મ્યુઝિક અને જેના પન્ના માર્કેટમાં હાલે ને એના કોઈથી વિરોધ ન હોય, ગમે એના ગાડે બેસી જાય એના વિરોધ. જીવન જલસા વાળું જોવે મરદ શાન રોમશાનો રાખે બીજા કોઈથી. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા ડેમોની અંદર. તો આગળ તમે ડેમોની અંદર જે ડાયલોગ વાળું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું. અચ્છા हमको सिखा रिया है. તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનની લિંક મળી જશે. તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિંગ છે તે સારું કરીએ. તો મિત્રો એ પ્રકારનો વિડીયો જોવા માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ મેસેજ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે. એલર્ટ મેસેજ એપ્લિકેશનને ઓપન કરશો તમને કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળશે. તો નીચે તમે જો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા એલર્ટ મેસેજમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે. તો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયોની અંદર જે પણ મટીરિયલ્સ કહ્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે. પણ મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર તેનાથી પૂરો જોઈ લેજો. અને અહીંયા તમે જો આપણે જે પણ મટીરિયલ આપ્યું છે એ બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં તો આપેલું છે, પણ મટીરિયલ તમારે ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું. જો તમે ફરીથી યુટ્યુબની અંદર અપલોડ કરશો અને તમારા વિડીયોની અંદર સ્ટ્રાઇક આવશે તો એની જવાબદારી તમારી રહેશે, મારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં. તો મટીરિયલ ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું, ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે. તો બંને પ્રોજેક્ટને તમારે એલર્ટ મેસેજ અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે. અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો. તો વિડીયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે. તો હવે આપણે પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું. ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે. અહીંયા તમે જોઈ શકો છો, બરોબર. તો અહીંયા આપણે શું કરશું, સૌથી પહેલાં ત્યાંથી બહાર નીકળી જઈશું અને આવી જઈશું સીધા સોંગ્સ પ્રોજેક્ટની અંદર. સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવશો કંઈક આ રીતે તમને સોંગ્સ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે. તો અહીંયા આપણે શું કરશું, જે મેં તમને સોંગ છે એકદમ કમ્પ્લીટ બનાવેલી જ આપી છે, તમારે કંઈ જ કરવું નહીં રહે, બરોબર. અને આની અંદર જે આપણે ફોન્ટ યુઝ કર્યું છે હિન્દ વડોદરા બોલ્ડ કરીને ફોન્ટનું નામ છે, ફોન્ટ તમને એલર્ટ મેસેજની અંદર જ મળશે, તો અહીંયાથી તમે એડ કરી શકો છો. તો હવે શું કરશું, આ જે સોંગ લેયર છે ત્યાં સિલેક્ટ કરી લઈશું. લેયર ઓપ્શન જઈ અને કોપી કરી દેવાનું છે, બરાબર. કોપી કરી પછી તમારાથી બહાર નીકળી જવાનું છે અને આવી જવાનું છે સીધું ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 29, તો નોટ કરી લેજો અને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો. આગળ તમને 2 આંકડા મળી જ રહેશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, તમે જો આગળ અહીંયા મેં તમને બીટમાર્ક આપે છે 0.3 સેકન્ડે. તો ત્યાં આવી જવાનું છે લેયર ઓપ્શનમાં જઈ અહીંયાથી પેસ્ટ લેયર પર ક્લિક કરશો એટલે આપણે સોંગ જોડે લેયર છે એ કમ્પ્લીટ આવી જશે. પછી આપણે લેયર ઉપર ક્લિક રાખીને નીચે અહીંયા સેટ કરી દેવાનું છે, બરાબર. એટલે અહીંયા જો આગળનું બીટમાર્ક છે ત્યાં સુધી કમ્પ્લીટ આવી જશે. આ રીતે આપણી સોંગ્સ આવી ગયા એટલે તમારા એરો પર ક્લિક કરી આગળ આવી જવાનું છે. અહીંયા તમારે શું કરવાનું છે, નીચે +9 પર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે. અને અહીંથી તમારે જોઈ શકો છો આ ફોલ્ડરને તમારે સિલેક્ટ કરવાનું છે, તમને સૌથી પહેલાં બતાવી દઉં. તો મિત્રો આ ફોલ્ડરને તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરી એની અંદર zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે. તો અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવતા હોય, તમે તમારો વિડીયો બનાવતા હોય, કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય, જેનો પણ તમે વિડીયો બનાવતા એનો ફોટો હોય તમારો ફોટો લઈ લેવાનો છે. અહીંયા કે મારો ફોટો છે એને લઈ લઈશું. 3 ડોટની અંદર જશું ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. પછી આપણે ખાલી પર ક્લિક કરી ફોટા પર ક્લિક કરી રાખવાનું છે અને આ રીતે નીચે સ્ક્રોલ કરી ફોટાને અહીંયા સેટ કરી લઈશું. પછી આ રીતે સ્ક્રોલ કરી સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે, ફોટા પર ક્લિક કરી એરો પર ક્લિક કરી ફોટાની લેન્થ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે. આટલું કામ થઈ જાય તમારે શું કરવાનું છે, આ રીતે આવી જવું છે અહીંયા બીટમાર્ક અને અહીંયા તમે બીજો ઉપર આપણે શાયરી લખેલી છે, પોતાનામાં દમ હોવો જોઈએ પડવાઓ બીજાની હવા લઈને પાવર ના કરે, બરાબર. તો આ રીતે આપણે કંઈક શાયરી લખેલી છે. આની અંદર જો તમારે શાયરી ચેન્જ કરવી તો અહીંયા તમે ચેન્જ કરી શકો છો. એડિટ ટેક્સ્ટમાં જઈ તમારે જે પણ શાયરી લગાવી હોય તમે લગાવી શકો છો. અને એની ઉપર આપણે લગાવેલા છે ઇમોજી, તો ઇમોજી વાળી લેયર પણ અહીંયા તમને જોવા મળશે. અહીંયા પણ તમે ઇમોજી ચેન્જ કરી શકો છો. આટલું કામ થઈ ગયું છે. તો
તો હવે આપણે શું કરશું, અહીંયા સ્ટાર્ટિંગમાં આવી જઈશું, વિડીયો આપણે ફોટો સ્ટાર્ટ થઈ ત્યાં +9 પર ક્લિક કરી મીડિયા જઈશું અને મેં તમને આ રીતે બ્લેક સ્ક્રીન વિડીયો આપ્યો છે તેને એડિટ કરી લઈશું. વિડીયો પર ક્લિક કરી ઉપર 3 ડોટની અંદર જવાનું છે ને 500 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. હવે તમારે નીચે બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જવાનું છે, લાઇટ ઓફ જઈ અને તમારે કલર ડોઝ કરી લેવાનું છે કે કારણે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. તો આ વિડીયો તમે જોશો લાસ્ટ સુધી નહીં આવ્યો હોય તમે જોઈ શકો છો. આ વિડીયો તો આપણે કમ્પ્લીટ આવી ગયો છે, તો આને લાસ્ટમાં એને કટ કરી દેવાનું છે. બરાબર, આટલું કામ થઈ જાય એટલે તમારો વિડીયો અહીંયા કમ્પ્લીટ બની જશે. વિડીયો અંદર આપણે ઇફેક્ટો લગાવવાનું છે. તો ઇફેક્ટો લગાવવા માટે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમે જોશો તો અહીંયા તમને ઇફેક્ટ ગ્રુપ જોવા મળશે. તો એના પર તમારે ક્લિક કરવાનું છે અને ઉપર તમે જો ઉપર જે 3 ડોટ છે એના પર ક્લિક કરવાનું છે અને જે સૌથી લાસ્ટમાં અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે. તમારો ગ્રુપ અહીંયા અનગ્રુપ થઈ જશે. ગ્રુપ અનગ્રુપ થશે ને તમે જોશું આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટો લગાવી છે બધી ઇફેક્ટો કમ્પ્લીટ લાગી જશે, તમે જોઈ શકો છો. બરાબર, અને આ રીતે આપણો વિડીયો પણ કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે. તો આપણે જે પણ ઇફેક્ટો લગાવી છે બધી તમને અહીંયા જો કમ્પ્લીટ અલગ અલગ છે, બધી ઇફેક્ટો લાગી જશે. તો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે. જો તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો, તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. તો સૌથી પહેલાં વિડીયો થોડોક ડેમો જોઈ લે, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે. તો ડેમો જોઈ લો. ગાડે બેહી જાય એના વિરોધ નો થાય યાર. હો જીવન જલસા વાળું જોવે. તો આ તે આપણું સ્ટેટસ છે તે કમ્પ્લીટ બની ગયું છે. તો સ્ટેટસને હવે સેવ કરવા માટે તમારે શું કરવું છે, એના પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 52, તો નોટ કરી લેજો ને આગળ પણ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને જે પણ ભાઈ પાસવર્ડ કોમેન્ટની અંદર જણાવવાની કોશિશ કરશે એ ભાઈને આપણી ચેનલમાંથી રિમૂવ કરી દેવામાં આવશે. ફરી ક્યારેય આપણો વિડીયો છે તે જોઈ શકશે નહીં. તો પાસવર્ડ કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે વિડીયોને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો. અને નીચે એક્સપોન્સ પર ક્લિક કરશો તો તમારા વિડીયો અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તેમને લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા એડિટિંગ વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.